યાર ખરેખર આજે તો મારાથી ભૂલ થઈ ગઈ. કઈ ભૂલ? તો જે આ રેસીપી છે એ મેં બહુ જ ઓછા પ્રમાણમાં બનાવી હતી અને બધાએ મને કહ્યું કે કેમ આટલા ઓછા પ્રમાણમાં બનાવી છે, એ પણ આટલી ટેસ્ટી અને આટલી હેલ્ધી રેસીપી. હા ફ્રેન્ડ્સ, ચોક્કસ એકવાર બનાવજો, ખરેખર ખાવાની મોજે મોજ પડી જશે. અત્યારે જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહી છું ત્યારે પણ મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. ચાલો ભાઈ ફટાફટ આનો ટેસ્ટ કરી લો. જુઓ કેટલી સરસ મજાની બની છે. આને ખાધા પછી એક ગેરંટી સાથે હું તમને કહી શકીશ વાત કે તમે ભેળ ખાવાનું તો ભૂલી જ જશો અને ખીચડી ખાવાનું પણ ભૂલી જશો. દરરોજ માટે આ જ ખીચડી બનાવશો. વાવ, ખરેખર સુપર્બ, એ વન લાગી. આ રેસીપીની ખાસ વાત એ છે કે પચવામાં હળવી રેસીપી છે, સાથે સાથે ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ જ હેલ્ધી છે. તો આ માટે સૌથી પહેલા એક બાઉલની અંદર સારા એ પ્રમાણમાં પાણી લીધું છે, 2 ગ્લાસ જેટલું. હવે આની અંદર 2 વાટકી જેટલા આપણે મમરા એડ કરીશું. જે વાટકીનો તમે ઉપયોગ કર્યો હોય મમરા માટે, બસ એ જ વાટકીની મદદથી આપણે આની અંદર બીજી પણ સામગ્રી એડ કરીશું. એકદમ હળવે હાથેથી આપણે આ રીતે પાણીની અંદર આને વોશ કરી દઈશું. જુઓ તો પાણીની મદદથી મેં સારી રીતે આને સાફ કરી લીધું છે. હવે કોઈ પણ એક બીજો બાઉલ લઈ લેવાનો છે અને ત્યારબાદ કોઈ પણ કાણાવાળું વાસણ આ રીતે મૂકી દઈશું અને ત્યાર પછી જે પાણીવાળા મમરા હતા એ બધા જ પાણી સાથે તમારે ઉમેરી દેવાના. સારા પ્રમાણમાં બધું જ પાણી દૂર થઈ જશે. અને હા, જો 1-2 ચમચી જેટલું પાણી રહી જાય છે તો એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. હવે જે નીચે ગંદુ પાણી છે એને આપણે દૂર કરી દઈશું. હવે લઈ લઈશું ફટાફટ એક મિક્સિંગ બાઉલ. તેની અંદર આપણે ઉમેરીશું આ જે પાણીની મદદથી વોશ કર્યા હતા મમરા એ બધા જ. હવે આપણે આની અંદર એડ કરીશું દહીં. દહીં બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી, મીડિયમ છે. તો તેનું પ્રમાણ 4 થી 5 ચમચી જેટલું આપણે એડ કરીશું. અને હા, જો વાટકીનું માપ લઈ તો પા વાટકી કરતાં ઓછા પ્રમાણમાં મેં દહીં લીધું છે. હવે એટલા જ પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું. જો પાણી અને દહીં બંનેને સાથે મિક્સ કરીને રાખીએ તો પા વાટકી જેટલું આનું પ્રમાણ હશે. જો કદાચ 2-3 ચમચી જેટલું પાણી વધારે કે ઓછું પડી જશે તો એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. અને હા, જે દહીં છે 1-2 ચમચી જેટલું વધારે પડી જાય કે ઓછું પડી જાય એનાથી પણ કંઈ ફરક નહીં પડે. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે આ રીતે ચમચીની મદદથી આને સેટ કરી લેવાનું છે, થોડુંક પ્રેસ કરીને, અને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે આને સાઈડમાં મૂકી દઈએ. હવે ફ્રેન્ડ્સ, મેં લીધો છે ગોળ. 3 ચમચી જેટલો આ ગોળ છે, કોઈ પણ એક વાટકીની અંદર આને મૂકી દઈશું. થોડુંક ઝીણું ચોપ કરેલું છે અને થોડુંક મોટો પણ છે, આનાથી પણ કંઈ ફરક નહીં પડે. તમે ઝીણું ચોપ કરેલો પણ લઈ શકો છો અને ટુકડા પણ લઈ શકો છો. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર એડ કરીશું અને થોડોક આપણે ધાણા પાવડર એડ કરીશું, 2 નાની ચમચી જેટલો, કે જેનાથી ફ્લેવર સારી આવે. જો ધાણા પાવડર ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. હવે પા વાટકી જેટલું આની અંદર પાણી એડ કરીશું. સારી રીતે આ જે બધું જ મસાલો છે એને મિક્સ કરી લેવાનો. સરસ મજાનો ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે લઈ લઈશું કોઈ પણ એક બીજો બાઉલ. તેની અંદર એડ કરીશું 3 થી 4 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી. પા વાટકી કરતા આનું જે પ્રમાણ છે ઓછું છે, તમે પા વાટકી જેટલું પણ લઈ શકો છો. એટલા જ પ્રમાણમાં મેં ઝીણું ચોપ કરેલું ટામેટું લીધું છે. એટલા જ પ્રમાણમાં ઝીણી ચોપ કરેલી કોબીજ લઈ લઈશું. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે તમારી રીતે આની અંદર ઉમેરી શકો છો. હવે ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ એડ કરીશું. એનું પ્રમાણ પણ મેં 3 થી 4 ચમચી જેટલું રાખ્યું છે. આમાંથી કોઈ શાકભાજી તમારા જોડે ન હોય ફ્રેન્ડ્સ તો આના વગર પણ તૈયાર કરી શકો છો. ફક્ત ડુંગળી અને ટામેટાનો ઉપયોગ કરીને, ફક્ત ડુંગળીનો પણ ઉપયોગ કરી શકાય છે અને ફક્ત ટામેટાનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. 5 ચમચી કરતાં મેં થોડુંક વધારે અને 1.5 ચમચી કરતાં ઓછું એડ કર્યું. આ જે મીઠું છે એ શાકભાજીની અંદર સારી રીતે તમારે મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, અત્યારે હું તમને પરફેક્ટ માપ અને રીત સાથે શીખવાડી રહી છું, એટલા માટે આટલો ટાઈમ લાગી રહ્યો છે. બટ બિલકુલ પણ ટાઈમ નથી લાગતો આ રેસીપી બનાવવા માટે. જો બધી જ સામગ્રી તમે કમ્પ્લીટ કરીને રાખી હશે રસોડા ઉપર તો ફટાફટ આ બનીને તૈયાર થઈ જતી હોય છે. ઢાંકણ ઢાંકી શાકભાજીને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે જે આપણે તૈયાર કર્યું હતું મમરા દહીંનું મિક્સર, તમે જોઈ શકો છો સારા એ પ્રમાણમાં પાણી શોષાઈ ગયું છે. બસ આને આપણે અત્યારે કશું જ નથી કરવાનું, આ રીતે રહેવા દઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે કોઈ પણ એક નોનસ્ટિક પેન લઈ લઈશું. નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કઢાઈનો ઉપયોગ કરી શકો છો. એક મોટી ચમચી ભરીને આપણે તેલ એડ કરીશું. તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ સારું એવું ગરમ થાય ત્યારે 1 ચમચી ભરીને જીરું એડ કરવાનું. જીરું સારી રીતે ફૂટી જાય ત્યારબાદ જ આપણે આની અંદર શિંગદાણા એડ કરીશું કે જેથી જે વઘાર છે એ સારો એવો બને.
2 થી 3 મોટી ચમચી ભરીને શિંગદાણા લીધા છે. શિંગદાણાનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે આને શેકવાના છે. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી. મીડિયમ ફ્લેમ ઉપર સતત આ રીતે તમારે મિક્સ કરવાનું. જુઓ સરસ મજાનો શિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે, આટલો પરફેક્ટ છે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને ત્યારબાદ જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો હતો ગોળ સાથેનો એ બધો જ આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આ રીતે મસાલાને પાણી સાથે મિક્સ કરવાથી તેલની અંદર ડાયરેક્ટ મસાલો જો આપણે એડ કરીએ છીએ તો બળી જતો હોય છે, બટ આ રીતે એડ કરવાથી બિલકુલ પણ બળશે નહીં અને ખરેખર જેનો ટેસ્ટ હશે એ બહુ જ સરસ આવતો હોય છે, એકદમ લાજવાબ. જે વાટકી છે એની અંદર થોડોક મસાલો બચી ગયો છે તો આપણે તેની અંદર 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી અને આની અંદર ઉમેરી દઈશું. હવે ફરીથી સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. હવે જે શાકભાજી આપણે તૈયાર કરીને રાખ્યા હતા મીઠાવાળા એ આની અંદર એડ કરીશું. આ રીતે પહેલેથી મીઠું એડ કરવાથી ફટાફટ જે શાકભાજી છે કૂક થઈ જતા હોય છે, એટલા માટે મેં પહેલેથી જ આ શાકભાજીની અંદર મીઠું એડ કરીને રાખ્યું હતું. જો તમારા જોડે ટાઈમ હોય તો તમે ડાયરેક્ટ પણ શાકભાજી આની અંદર એડ કરી શકો છો કટ કરીને અને ત્યારબાદ તમે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી શકો છો. બટ આ રીતે મૂકી રાખવાથી ફટાફટ કૂક થઈ જતા હોય છે અને એની જે મીઠાશ હોય છે કંઈક અલગ જ આવતી હોય છે. 1 મિનિટ માટે આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખીશું અને ધીમા તાપે ઢાંકણ ઢાંકી અને કૂક કરી લઈશું. 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ફાસ્ટ કરવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત તમારે મિક્સ કરવાનું કે જેથી જે રસો છે એ ફટાફટ જાડું બનીને તૈયાર થાય. 1 મિનિટ માટે મેં એટલે ઢાંકીને રાખ્યું હતું કે થોડાક શાકભાજી કૂક થઈ જાય. જો સરસ મજાનો જે રસો છે એ ઘટ થઈ ગયો છે, આટલો ઇનફ છે. આના કરતાં વધારે તમારે કૂક કરવાની જરૂરિયાત નથી. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું. હવે આની અંદર 5 ચમચી જેટલો ગરમ મસાલો અને 5 ચમચી જેટલો પાવભાજીનો મસાલો એડ કરીશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમે આના વગર પણ તૈયાર કરી શકો છો તો પણ ટેસ્ટી જ લાગશે. સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. જુઓ સરસ મજાનો રસો પહેલા કરતાં પણ ઘટ થઈ ગયો છે, આટલો પરફેક્ટ છે. ચાલો હવે જે આપણે મમરાનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એ બધું જ આની અંદર ઉમેરી દઈશું અને આને પણ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, તમને એમ લાગશે કે આ જે રેસીપી છે એને બનાવતા બહુ બધો ટાઈમ લાગે છે, બટ બિલકુલ પણ ટાઈમ નથી લાગતો. તમે ખાલી વિચારો કે ફક્ત મમરાને તમારે વોશ કરવાના છે, તેની અંદર દહીંને પાણી એડ કરી મિક્સ કરીને મૂકી દેવાનું છે અને ત્યારબાદ એક પેસ્ટ તૈયાર કરવાની છે મસાલાની. જે રૂટિન મસાલા છે તમે ઇઝીલી આને ઉમેરી શકો છો કેમ કે ઘરમાંથી આપણે સરળતાથી મળી રહે છે, એટલા માટે જુઓ કેટલી સરસ મજાની ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. અને કાશ્મીરી લાલ મરચાં પાવડરથી જેનો ટેસ્ટ છે બહુ જ સરસ આવ્યો છે. અને ત્યારબાદ તમારે વઘાર કરીને આ રીતે પ્રોસેસ કરવાની છે. બિલકુલ પણ ટાઈમ નથી લાગતો. 3 થી 4 મિનિટની અંદર સરસ મજાની રેસીપી બનીને તૈયાર થઈ જતી હોય છે. હવે ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરી દઈશું. સૂર્યપ્રકાશમાં હું તમને લાસ્ટમાં આનો ઓરિજિનલ વિડીયો બતાવું કે આ કેવી દેખાય છે, કેટલી છૂટી છૂટી બનીને તૈયાર થઈ છે. જુઓ સૂર્યપ્રકાશમાં ઓરિજિનલ રિઝલ્ટ કેટલી ચટાકેદાર લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.